માંડવા ટોલ ટેક્સ પર આવેલ લારી ગલ્લાના વેપારીઓની રોજીરોટી દૂર ન થાય તે હેતુસર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 પર માંડવા પાસે ટોલ ટેક્સ પાસે આવેલા ખારીસિંગ ચણા અને પાણી ચીજ વસ્તુઓનું વેચાણ કરી પોતાનું જીવન ચલાવનારા પરિવારના તંબુઓને તેઓની ગેરહાજરીમાં NHAI દ્વારા હટાવી દેવામાં આવ્યા, જેના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટીએ માંડવા ટોલ ટેક્સ પર આવેલ લારી ગલ્લા દૂર કરતા સ્થાનિક વેપારીઓની રોજીરોટી દૂર ન થાય તે હેતુસર કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર કુલદીપસિંહ સોલંકી, ભરૂચ. મારું નામ ભરત બાબુભાઈ ખાચર છે અને હું લગભગ 4-5 વર્ષથી અહીંયા રોજીરોટી કમાઈ રહ્યો છું. અને મારું એટલું કહેવાનું છે કે NHAI ને અધિકારીઓને એવું કહેવાનું છે મારું કે તમે જે રોડ પર જે ખાડા પડી ગયા છે એ તમે પુરાવો. ખાડા પડી જાય જે અકસ્માતો થાય છે એના લીધે થાય છે. ચાવલ જે રોજીરોટી સરકાર નરેન્દ્ર મોદી સાહેબ જો એ વાતો કરતી હોય રોજીરોટીની કે અમે રોજીરોટી બધાને આપશું, અને આ તો છીનવાની વાત રહી. બધા રોજીરોટી કમાતા હોય એની ઉપર એ લોકોનું ઘર ચાલતું હોય, એનું ગુજરાન ચાલતું હોય. ને ઘણા એવા યુવાનો હમણાં અંકલેશ્વરમાં જે બનાવ બન્યો, અંકલેશ્વરમાં છોકરાઓ બધા કેટલા બધા અહીંયા ઓપન ઇન્ટરવ્યુ હતું ગયા અને બધા અહીંયા પડ્યા. કોને રોજગારી મળી છે? 1000 જણાને લેવાના હોય તો 10,000 20,000 જણા બધા આવી જાય છે. તો ક્યાં રોજગારી છે? આવા ગરીબ માણસોને ખોટી રીતે તમે હેરાન પરેશાન ના કરો. રોજીરોટી આ લોકો જે બધા જ ગુજરાન ચલાવે છે, આમાં કઈ દારૂ કે ડ્રગ્સ કે એવું વેચાતું નથી. રોજીરોટીનું એક સરકાર કહે છે કે રોજીરોટી કમાવું. આપણે કોઈ 2 નંબરના ધંધા કોઈ કરતા નથી. બધા આદિવાસીઓ છે, બરાબર? ના આદિવાસીઓ ને ખોટી રીતે તમે એ બાજુ બી ઘણા બધા બધું તમે ડેવલપ કરો છો, પણ એ લોકોની જે સ્થાનિક છે એ લોકોને રોજગારી મળતી નથી. ને તમે ખાલી બણગા ફૂકો છો, અમે આટલું કરીએ, અમે આટલું કરીએ. ઘણા અકસ્માતોમાં દારૂમાં મૃત્યુ પામે છે. એના પરિવારની હાલત તમે ઘરે જઈને જોઈ જુઓ કે દારૂમાં તમે. મારું એટલું કહેવાનું છે કે એને એ લોકોને રોજગારી તમે આપો તો એ ધંધો જ બંધ કરી દેશે. તમે રોજગારી નહીં આપતા હોય તો જ એ 2 નંબરના ધંધા કરે ને. હા, તમે હા. ને આ વર્ષોથી જ્યારે ભરૂચની અંદર ને સમગ્ર ગુજરાતની અંદર જ્યારે આ ભાજપ સરકાર પણગા ફૂંકતી હોય કે દારૂબંધી છે, ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યા છે, 2 નંબરના ધંધા કરી રહ્યા છે, એ લોકો ઉપર કોઈ દિવસ બુલડોઝર નથી ફરતા. પરંતુ આ ગરીબ લારી ગલ્લાવાળા જે ભરૂચ ટોલ નાકા પાસે જે ચણા મમરાનો ધંધો કરી ખાય છે, સિંગ ચણાનો ધંધો કરી ખાય છે, ચા નાસ્તાનો ધંધો કરી ખાય છે, ગયા વર્ષે પૂરની સ્થિતિની અંદર તમામ લોકો પાયમાલ થઈ ગયા. અને પાયમાલ થઈ ગયા એમાંથી કોઈ સરકારે કોઈ એટલી બધી સહાય નથી આપી દીધી કે એ લોકો બેઠા બેઠા ઘરે ખાઈ શકે. પરંતુ આજે જ્યારે ઇજ્જતની રોટી જ્યારે કમાવા નીકળે છે ત્યારે આ ભાજપ સરકાર અને આ અધિકારીઓ અને આ મરતિયાઓ કેમ એ લોકો ઉપર બુલડોઝર ફેરવી રહ્યા છે. અને આવી જ એક ઘટના તાજેતરમાં ગઈકાલે બની કે અધિકારીઓ દ્વારા જે લોકોને ઘેર અંધારામાં રાખી અને બુલડોઝર ફેરવી દીધું ને એ લોકોના રોજીરોટી છીનવી લેવામાં આવે. એની રજૂઆત અમે ભરૂચ કલેક્ટર સાહેબને કરવા માટે આવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે ભરૂચ કલેક્ટર સાહેબ આવા મધ્યમ વર્ગીય અને ગરીબ વર્ગના લોકોને ન્યાય આપશે. બસ એટલી જ આશા સાથે અમે આજે અહીંયા આવેદન આપવા માટે આવ્યા છીએ.